વસ્તુ એવી છે કે જે તમે જાણતા હશો અને ઘણી બધી વસ્તુ એવી છે કે જે તમને રિમાઇન્ડર વાગશે. ઓકે, આ વસ્તુ જાણવા જેવી છે, આ વસ્તુ મને ખબર છે, આ વસ્તુ ખબર હોવા છતાં ક્યાંક હું કરી નથી શકી, આવું ઘણી બધી વસ્તુઓ થઈ શકે. તો આજે આપણે સેલ્ફ ટ્રાન્સફોર્મેશનમાં આ સિરીઝ લઈને આવ્યા છે, એનું નામ છે ગોલ સેટિંગ. પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે ગોલ સેટિંગનું ઇમ્પોર્ટન્સ શું છે, ગોલ સેટિંગની જરૂરિયાત શું છે. તમને ખબર હશે કે આપણે જો ગોલ સેટિંગ કરીશું એટલે કે કોઈ જીવનમાં ધ્યેય રાખીશું તો એ આપણને એક હેપી અને સેટિસ્ફાઈડ લાઈફ જે જીવ્યા છે એવો સંતોષ જે કહેવાય એવું સંતોષ થશે. ઇફ વી ડોન્ટ હેવ અવર ઓન ગોલ્સ વી વિલ બી ઓક્યુપાઈડ ઇન સેટિસ્ફાઈંગ અધર્સ ગોલ. જો આપણે પોતાના કોઈ ગોલ કે ધ્યેય નક્કી નહીં કરેલા હોય ને તો તમે બિલીવ નહીં કરો કે સાચી હકીકત એવી છે કે પોતાના ગોલ ના હોય ને ત્યારે આપણે બીજાના ગોલ પૂરા કરવામાં જ જીવન પૂરું પસાર કરી દઈએ છીએ, બરાબર. અને બીજી વસ્તુ, ગોલ આપણે જો ધ્યેય આપણે જીવનમાં રાખીએ તો જીવનના અંતમાં આપણને કોઈ રિગ્રેટ્સ ના રહે કે મેં મારું જીવન એમ જ પસાર કરી દીધું, બરાબર. તો ધેર આર સો મેની થિંગ્સ, આપણા લાઈફમાં એવી ઘણી બધી વસ્તુઓ છે જો આપણે કોઈ ધ્યેય નક્કી કરીએ તો બિલીવ મી એ આપણી આખી એનર્જી બદલી નાખતું હોય છે. જે દિવસે આપણે એવું વિચાર્યું હોય કે મારે આ દિવસે આ કરવાનું છે, એક્ઝામ્પલ હું છે ને તમને દિવાળીનું લઉં. દિવાળી જેવી નજીક આવે ને તો આપણે આમ નક્કી બંધ કરી દઈએ કે આજે આ રૂમ સફાઈ કરી દઈશ, આજે પેલું કામ કરી દઈશ. તો ઇન શોર્ટ ત્યારે આપણી પાસે ધ્યેય શું નક્કી હોય છે, ઘરની સાફ સફાઈ, બરાબર. અને જેવું આપણે ઘરની સાફ સફાઈમાં લાગી જઈએ છીએ ને આપણા બધા વિચારો, ખોટા વિચારો, આપણી જે લો એનર્જી બધું જ સાઈડ પર થઈ જાય છે અને બહુ જ પ્રેમથી આપણે કામ પર લાગી જઈએ છીએ. તો જ્યારે આપણે ધ્યેય કોઈ પણ પ્રકારનો ધ્યેય નક્કી કરીશું ને જીવન માટેનો તો એ આપણા માટે બહુ એનર્જી ક્રિએટ કરી આપશે, આપણને જીવવાની મજા આવશે, આપણે ખરેખર બહુ એક હેપીનેસ ફીલ કરીશું, બરાબર. તો ગોલ હોવો જ જોઈએ દરેકની લાઈફમાં. હવે તમને બધાને હું જે એક જ પ્રશ્ન જો હું પૂછું કે હમણાં તમને એક જ મિનિટમાં તમારે મને જવાબ આપવાનો છે કે ભગવાન અહીંયા ઉતરેલા છે. હવે તમારે તરત મને રિપ્લાય આપવાનો, તમને અત્યારે જે બોલશો, જે માંગશો એ હમણાં જ મળશે. તમને જે જોઈશે, જે બોલશો એ મળશે. તો એટ એ ટાઈમ તમારી પાસે માંગવા માટેની તૈયારી પણ છે ખરી કે મને આ જોઈએ છે. બહુ તો આપણે એવું કંઈક મને થોડા પૈસા આપી દઉં, થોડાક, એટલે બહુ લિમિટેશન વાળા વિચારો હશે. આપણી પાસે બહુ મોટા ગોલ નહીં હોય, ભગવાન આપવા તો બધું તૈયાર છે, બરાબર. તો પહેલું તો આપણે જ તૈયાર નથી, ભગવાન તો આપવા તૈયાર જ છે અને એ તો તથાસ્તુ કહેવા તૈયાર જ છે. આપણે તથાસ્તુ માટે રેડી થવાનું છે અત્યારે, બરાબર. તો પહેલાં એ પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણે ઘણી બધી વાર બોલતા હોઈએ મને કંઈક કરવું તો છે, મને કંઈક સમથિંગ કંઈક કરવું તો છે, પણ હવે આ કંઈકનો મતલબ શું, આઈ ડોન્ટ નો. હવે એ કંઈકનો મતલબ શું તમને જોબ કરવી છે, શું તમને બિઝનેસ કરવો છે, શું તમારે સોસાયટીને સર્વ કરવું છે, શું તમારે તમારી કોઈ હોબી પૂરી કરવી છે, તમારે કોઈ એક સારા હોમ મેકર તરીકે પોતાની જાતને બહાર લાવવું છે, તમારે કોઈના રોલ મોડલ બનવું છે, તમારે એક ગ્રેટ પર્સનાલિટી બનવું છે, તમારે શું બનવું છે, શું કરવું છે. હવે આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ, એ સમથિંગ કોણ નક્કી કરશે, એ સમથિંગ કોણ નક્કી કરશે, સ્વાભાવિક રીતે આપણે જ નક્કી કરવું પડશે પોતાના માટે પોતે. ઘણી વાર છે ને બધાને ગોલ સેટિંગમાં એવું લાગતું હોય છે કે ગોલ એ બહુ મોટી વસ્તુ કહેવાય, ધ્યેય નક્કી કરવો એ બહુ મોટી વસ્તુ કહેવાય કે જે બહેનો કે જે ભાઈઓ બિઝનેસ કરતા હોય કે લાઈફમાં ખરેખર કંઈક મોટું કરીને બતાવવું હોય એને જ ગોલ સેટિંગ કરવાના હોય. પણ એકચ્યુઅલી એવું નથી. આપણે પણ નાના એકદમ નાના ગોલ સેટિંગ કરીને પણ હેપી ને સેટિસ્ફાઈડ લાઈફ જીવી શકીએ છીએ. પહેલાં તો આપણને તો ખબર હોવી જોઈએ. ઘણી વાર કેવું છે ખબર છે, ડે ટુ ડે લાઈફમાં હવે આપણે જ્યારે ગોલ નક્કી ના હોય ને તો આપણી સાથે શું થાય, ડે ટુ ડે લાઈફમાં આપણી પાસે જે આઉટકમ્સ, જે સિચ્યુએશન્સ આવે એના પ્રમાણે જ આપણે વર્ક કરતા રહીએ અને દિવસ પૂરો કરી દઈએ.
પણ દિવસના અંતે ખરેખર આપણને સેટિસ્ફેક્શન થયું ખરું કે આજે જેટલું મેં કામ કર્યું એ બહુ મજા આવી, આજે મને કામ કરવાની મજા આવી, આજે જે કર્યું એમાં મજા આવી, અથવા જે કર્યું એનો સંતોષ છે, એવું દિવસના અંતે પણ જો ના લાગતું હોય તો જીવનના અંતે કેવી રીતે લાગશે? એટલે કંઈ બહુ મોટા રોકેટ સાયન્સની સાથે આજે કામ નથી કરવાનું. આજે કામ કરવાનું છે બહુ નાના નાના પગલાં લઈને. બરાબર? તો આપણે એવું નથી કે જોબ કરવી હોય તો જ મોટો ગોલ રખાય, બિઝનેસ કરવો હોય તો જ મોટો ગોલ રખાય, કે કંઈક સર્વ કરવું હોય સોસાયટીને તો જ મોટો ગોલ રખાય. ના, તમે એક સારા હોમ મેકર બનવા ઈચ્છો છો ને, એ પણ બહુ સારો ગોલ છે. બરાબર? પણ એક હેપી, તમે એવું પણ બની શકો ને કે આઈ વોન્ટ ટુ બી ધ હેપીએસ્ટ પર્સન, એ પણ એક ગોલ હોઈ શકે. બરાબર? તો તમારે તમારો ગોલ, આજે જો તમે નોટ પેન લઈને બેઠા હોય ને, તો હું ઘણીવાર રિક્વેસ્ટ કરતી હોઉં છું કે પ્લીઝ નોટ પેન લઈને બેસવાનું રાખો, પણ બધા ખબર નહીં કેમ ઊંઘવાના મૂડમાં આવી જાય છે એટલે લઈને નથી બેસતા, અથવા લઈને બેસે છે તો વાપરતા નથી. કંઈ નહીં, શક્ય હોય તો નોટ ડાઉન કરજો. નોટ ડાઉન એટલા માટે કરવાનું છે, હમણાં જે મનમાં આવ્યું છે ને એને ભાગી જતા વાર નહીં લાગે. એટલા માટે હમણાં નોટ કરવાનું કે હમણાં જે મનમાં આવ્યું છે ને એટલે લખી નાખવાનું. અને લખવાની આદત એ એટલી બહુ મોટી આદત છે. કોઈએ ધીરુભાઈ અંબાણીની સ્ટોરી સાંભળી હોય ને, એમાં એક વસ્તુ એ પણ હતું, આપણે કદાચ ધીરુભાઈ અંબાણી સુધી બનવાની ઈચ્છા ના પણ હોય ને ચાલશે, પણ આ તમને એક્ઝામ્પલ આપું છું કે જે લોકો ગોલ સેટિંગ કરવા ઈચ્છે છે ને એને આ બહુ જ મોટી ટેકનિક આપું છું. બહુ જ મોટી ટેકનિક છે. કંઈ પણ તમારે કરવાની ઈચ્છા હોય, એક તો એને નોંધી દેવાનું પેપર પર કે તમારા મોબાઈલમાં કે ક્યાંય પણ નોંધી દેવાનું. અને બીજું, બધાને કહી દેવાનું. આપણને શરમ આવતી હોય કહેવામાં, કારણ કે એવું શરમ શેના માટે આવે? આપણને એવું થાય કે કોઈને કહીએ ને પૂરું ના થાય તો, પણ સારું છે કોઈને કહીએ ને પૂરું ના થાય તો એ આપણને યાદ કરાવશે સામેવાળો, તો આપણને એક પુશઅપ મળશે, એક ધક્કો મળશે, એક મોટિવેશન મળશે. બરાબર? કારણ કે સમાજ તો રાહ જોઈને બેઠો જ હોય છે આપણી સાથે વાત કરવા, તમે આ કેમ ના કર્યું કહેતા હતા ને બહુ મોટા, હે ને? તો કહેવું જોઈએ બધાને, ગામ ઢંઢેરો પીટવો જોઈએ, અને એ સારું જ છે. અને એ પૂરું કરવાના પ્રયત્નો તો જ આપણે વધારે સારી રીતે કરી શકીશું. બરાબર? બીજી આપણને એવું માન્યતા જેવું કહી શકાય કે અમુક ઉંમર પછી છે ને ઘણા બધાને એવું લાગતું હોય કે રાઈટ ટાઈમ હેઝ પાસ્ડ અવે, હવે તો એક ઉંમર થઈ ગઈ, હવે કેવી રીતે ગોલ સેટિંગ કરાય? આ બહુ કોમન સ્ટેટમેન્ટ છે, ખાસ કરીને અત્યારે જે બહેનો છે એને કદાચ લાગે વળગતું હશે. પણ તમે જો ધ્યાન કર્યું હોય ને તો છેલ્લા કેટલા વખતથી તમે લોકો વોટ્સએપ વાપરો છો, તો એ વિડીયોઝ ને બધું તમારા સુધી પહોંચ્યું કે નહીં મને ખબર નથી, પણ એક બેન છે કે જે 80 વર્ષે પણ યોગા કરીને ફિટ એન્ડ ફાઇન છે, એનો વિડીયો પણ મેં જોયો છે. એક બેન છે કે જે સ્ટીલનો રોડ હોય ને એની પર ચડી જાય છે પ્રેમથી ને ઉતરી જાય છે, 80 વર્ષના. એટલે એક બેને લગભગ 60 વર્ષની ઉંમર પછી સ્વિમિંગ શીખ્યું હતું. એક બેને 60 વર્ષની ઉંમર પછી પોતાની કેટરિંગ સર્વિસ ચાલુ કરી હતી. તો એવું નથી કે કોઈ એક ઉંમર પછી અમુક કામ થાય. ઉંમર સાથે ક્યારેય કોઈ વસ્તુને લેવા દેવા નથી. મને જ્યારથી રિયલાઇઝ થયું કે મારે સમાજ માટે કામ કરવું છે, એ મારો ગોલ છે, ત્યારથી મને એમ થયું કે મેં આટલા જીવનના આટલા વર્ષો બગાડી દીધા. તો તમને ક્યારેક એકવાર ગોલ નક્કી થશે ને તો પાછલા વર્ષો પણ ખરેખર બગાડ્યા ના કહેવાય. ખરેખર એ આપણા લર્નિંગના વર્ષો હતા. એટલે તમે જેટલું લેટ ચાલુ કર્યું છે એટલું સારું કહેવાય. કેમ? આટલા વર્ષોનો તમને અનુભવ મળી ગયો છે. હવે તમે અનુભવના આધારે કેટલું બધું સારું આગળ કરી શકશો. બરાબર? તો એટ ધીસ એજ નોટ પોસિબલ, એવું પણ કેટલાક લોકો કહેતા હોય છે. નો વન વિલ સપોર્ટ મી. હવે આ સપોર્ટ માટે છે ને બહુ મોટી મિથ છે. મિથ એટલે માન્યતા. માન્યતા એવી છે કે આપણને એવું હોય કે મને કોઈ સપોર્ટ કરે ને તો જ મારાથી કામ થાય. એકચ્યુઅલી એવું નથી. ખરેખર એવું નથી. આપણે જ્યાં સુધી બીજાની રાહ જોઈને બેસીએ છીએ ને ત્યાં સુધી આપણા કામ થતા જ નથી. પારકી આસ સદા નિરાશ. અને એની આપણે સ્ટોરી પેલી સાંભળેલી જ હતી કે ખેતરમાં પેલી જે હતી, મતલબ એક પંખીઓનું ફેમિલી રહેતું હતું, અને એ એની મમ્મીને કહે છે કે કાલે આ લોકો આવવાના છે આપણું હાર્વેસ્ટિંગ કરવા માટે. તો ત્યાં સુધી એની મમ્મી કહે છે કંઈ વાંધો નહીં, આવવા દે, કંઈ વાંધો નહીં. તો એના બચ્ચાઓ સરપ્રાઈઝ થાય છે કે આવું કેમ વિચારે છે. પણ એને ખબર છે કે આ જે
હાર્વેસ્ટિંગ કરવા આવવાના છે એ હજુ બીજા પર ડિપેન્ડન્ટ છે અને બીજા તૈયાર થશે એમની સાથે જોડાશે પછી આવશે એટલે એ મેળ પડવાનો નથી અને બહુ સારો અનુભવ હતો અને આ સ્ટોરી પરથી જો યાદ રાખીશું ને તો ખરેખર બીજી પારકી આ સદા નિરાશ એટલે બીજાની આશા રાખવી નહીં કામ કરવાની ઈચ્છા હોય ને તો આજથી જ લાગી જાવ કામે કાલ પર પણ નહીં છોડવું કારણ કે કાલ સુધીમાં ફરી પાછી એનર્જી આપણી બદલાઈ ગઈ હશે બરાબર હેલો અર્ચનાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હું તમને કહું કે મારું પણ અત્યારે એવું જ વસ્તુ બની કે મને આ ચાલુ કરતા નતું આવડતું. હા તો ધીમે ધીમે તો શીખીશું તો ધીમે હા ધીમે બધું જ આપણને આવડશે ફાવશે અને એક વસ્તુ બહુ ચોખ્ખી છે શરૂઆતમાં નાની મોટી તકલીફ પડવી એ સામાન્ય છે અને તકલીફો ખરેખર આપણને શીખવાડવા માટે જ આવતી હોય છે એટલે જાતે તકલીફ જાતે મતલબ ચાલુ કર્યું. હા તો કેવું આવડ્યું હવે તમારે કોઈ પૂછવાય નહીં જવું પડે હે ને આવડી ગયું. યસ તો આ જાતે શીખી લીધું પહેલામાં બીજા પર ડિપેન્ડન્ટ રહેતા તો ના તો જોઈન થવા મળતું કાં તો વાર લાગતી કાં શીખવા ના મળતું આમાં શીખવા પણ મળી ગયું ટાઈમ પર જોડાઈ પણ જવાયું બરાબર ઘરમાં કોઈ છે જ નહીં અત્યારે. હા તો એટલે મિસ ના કરવું હોય તો કેવું આપણે મેં કીધું ને તકલીફ પડે ને માણસને ટકોર પડે ને ત્યાં સુધી માણસ જાતે શીખવા તૈયાર જ ના થાય બીજા પર જ રાહ જોતા હોય એ આપણે હવે નથી કરવાનું બીજાની રાહ નથી જોવાની બરાબર પછી આપણે બીજું એવું કહેતા હોઈએ છે કે નોટ ગેટિંગ ઇનફ ટાઈમ હવે આ ઇનફ ટાઈમ શું વસ્તુ હોય એવું એકચ્યુઅલી કોઈ વસ્તુ જ નથી કે મને સમય નથી મળતો એટલે હું નથી કરી શકતી ખરેખર વસ્તુ એવી છે ને કે જો તમને ઇન્ટરેસ્ટ હોય ને તો તમે એના માટે વધારે નહીં તો દિવસમાં 5-10 મિનિટ તો કાઢી જ શકો 5-10 મિનિટની જ વાત છે હમણાં હા શરૂઆતમાં વધારે ધીમે ધીમે સમય મળશે વધારે સમય પણ શરૂઆતમાં આટલા ટાઈમથી પણ શરૂઆત થઈ શકશે પછી એવું કહેશે ડોન્ટ હેવ ઇનફ રિસોર્સિસ મને કોઈની ઓળખાણ નથી મને કોઈ આ આવડત નથી મને કોઈ વસ્તુ લાવી આપે એવું નથી કોઈ કરી આપે એવું નથી કોની સાથે પહોંચવું એ ખબર નથી ઇનફ રિસોર્સિસ જે કહેવાય ને એ નથી મારી પાસે આપણે એવું બધું કહેતા હોઈએ છીએ પણ આ દરેકે દરેક જે મેં લિસ્ટ તમને બતાવ્યું છે અત્યારે સ્ક્રીન પર આ દરેકે દરેક વસ્તુ માટે તમને એટલા બધા સોલિડ એક્ઝામ્પલ્સ મારી પાસે ઓલરેડી પડ્યા છે એમાંનું એક એક્ઝામ્પલ હું તમને આપીશ જો તમે બધા મેરી કોમને ઓળખતા હશો તો મેરી કોમ એ એમના પેરેન્ટ્સને પણ ઓપોઝ કરીને આગળ આવેલા છે કેમ એનું રીઝન આપણે આગળ જોઈએ તો કહેવાનો મતલબ છે આપણી પાસે 3 વેઝ છે નક્કી કરવા માટે જનરલી હજુ વધારે હોઈ શકે પણ મોટે ભાગે આ 3 વસ્તુઓને લીધે વધારે ગોલ સેટિંગ આપણું ઇફેક્ટિવ બનતું હોય છે પહેલું મેં કીધું એ પ્રમાણે ઇન્ટરેસ્ટ કોઈ ફિલ્ડમાં એવું પેશન હોય જોરદાર પેશન વસ્તુ કોને કહે ખબર છે કે ના કરીને તો ચેન ના પડે એના જેવું એટલે ઇન્ટરેસ્ટ અને પેશન એ બહુ સાઈડ ટુ સાઈડ કનેક્ટેડ છે તમને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય એ તમારો ગોલ કરી શકો ગોલ નક્કી કરવા માટેની વાત ચાલી રહી છે બરાબર તો હવે તમે શાંતિથી વિચારો મને કઈ કઈ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે કયા કયા કામોમાં ઇન્ટરેસ્ટ છે શું કરવું ગમે એવું છે એવું એકવાર વિચારો શાંતિથી વિચારો બીજું આપણો ગોલ એવો પણ હોઈ શકે પેઇન પરથી પેઇન એટલે શું કે ધારો કે આપણને કોઈ ખરાબ અનુભવ થયો છે એ અનુભવના આધાર પણ આપણે ગોલ નક્કી કરતા હોઈએ છીએ તમારામાંથી કોઈએ જો અરુણિમા સિન્હાનું નામ સાંભળ્યું હોય તો એને જીવનમાં એક ખરાબ અનુભવ થયો ખૂબ જ ખરાબ કહી શકાય એવો અનુભવ હતો એનો કે એ ટ્રેનમાંથી જતી હતી ત્યાં લૂંટારુઓ આવ્યા એની સોનાની ચેન ખેંચવાનો ટ્રાય કર્યો એ એક સ્પોર્ટ પર્સનાલિટી હતું એટલે એને ફાઇટ કરવાનો ટ્રાય કર્યો એ લોકોએ એને ટ્રેનમાંથી ફેંકી દીધી ટ્રેનની નીચેના પગ આવી ગયા એના પગ આખા ખલાસ થઈ ગયા આખી રાત એવી કન્ડિશનમાં એ કણસથી પડી રહી અને હોસ્પિટલમાં જવા માટે કોની પાસે હેલ્પ માંગી ખબર નથી બીજે દિવસ જ્યારે હોસ્પિટલમાં એને લઈ જવામાં આવી ને ત્યારે એને એવું નથી કીધું કે ઓ બાપરે મારી સાથે શું થશે મારી લાઈફનું શું થશે હવે હું શું કરીશ એને બીજે દિવસે આવી ખરાબ કન્ડિશન તમે વિચારો આ કન્ડિશન એટલે કેટલી ટફ કન્ડિશન કહેવાય અરુણિમા સિન્હા સર્ચ કરજો કોઈક વાર તે દિવસ મેં બતાવ્યું આ
સ્માર્ટફોનના યુઝમાં કે કેવી રીતે સર્ચ થાય ને બધું. તો અરુણિમા સિન્હાનું તમે એકવાર સર્ચ કરશો, એની સ્ટોરી ખબર પડશે તો તમને રૂવાટી ઊભી થઈ જશે કે આવી કન્ડિશનમાં એને એવું નક્કી કર્યું કે હું માઉન્ટ એવરેસ્ટ ચઢીશ, અને તમે માનશો નહીં, એને ચઢીને બતાવ્યું. વિચારો, નો ડાઉટ એને તકલીફો પડી, ઘણી તકલીફો પડી, એને ઘણી પ્રેક્ટિસ કરવી પડી, ઘણું આયોજન કરવું પડ્યું, ઘણું બધું કરવું પડ્યું, પણ છતાં એ કરી શકી. કેમ? કારણ કે એને એક ગોલ બનાવ્યો, જીવનનો ધ્યેય પાક્કો કર્યો કે આ કન્ડિશનમાં પણ હું હિંમત નહીં હારું, આ કન્ડિશનને હું પોઝિટિવ વે પર જોઈશ. અને એ ફર્સ્ટ લેડી હતી કે જે અપંગ કહી શકાય, પોતે માઉન્ટ એવરેસ્ટ એને સર કર્યું. તો ઇટ ઇઝ અમેઝિંગ સ્ટોરી. બીજું, પર્પઝ આપણો હોઈ શકે. પર્પઝ મતલબ રિક્વાયરમેન્ટ અથવા રીઝન. આપણે ગોલ એવું પણ હોય છે કે ઘણા બહેનો નોકરીને ધંધો કરતા હોય છે, બરાબર? તો એમને ઘરમાં આવકની જરૂર હોય એટલા માટે એમને નોકરી ધંધો નક્કી કર્યો હોય, એવું બની શકે. અથવા તો એવી કોઈ બીજી રિક્વાયરમેન્ટ્સ ઘરમાં જરૂરિયાત એમની હોય કે જેને ફૂલફિલ કરવા માટે પણ એમને જોબ, બિઝનેસ કે ગોલ નક્કી કર્યો હોઈ શકે. તો મેં તમને કીધું એ પ્રમાણે આ 3 એ બેઝિક વેઝ છે ગોલ નક્કી કરવા માટેના. એ સિવાય ઘણા બધા ઓલ્ટરનેટ્સ છે, પણ આ 3 એકદમ મુખ્ય મુદ્દાઓ છે કે આ 3માંથી એક તો આપણી પાસે હોઈ જ શકે. ક્યાં તમને કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય, એને રિલેટેડ તમે ગોલ નક્કી કરી શકો. ક્યાં તમને કોઈ ખરાબ અનુભવ હોય, એમાંથી બહાર આવવા માટે, એને આઉટકમ થવા માટે તમે એમાંથી બનાવી શકો. ક્યાં તમારે કોઈ ઘરમાં જરૂરિયાત હોય, કોઈ સોલિડ કારણ હોય, એને લીધે તમારે કંઈક કામ કરવું પડ્યું હોય અને એના ઉપરથી પણ તમે ગોલ નક્કી કરી શકો. બરાબર? તો પહેલાં તો ગોલ નક્કી કરવાના ફાયદા કયા, કેવી રીતે થાય, એ પણ તો જોવું પડશે આપણે. બરાબર? તો ગોલ નક્કી કરવા માટે આમ તો હમણાં મેં વાત કરી એમાં ઘણું બધું આવી ગયું, છતાં મેં તમને કીધું જો ડાયરી પેન જોડે હોય તેનો ઉપયોગ ચોક્કસ કરજો. તમારા ઇન્ટરેસ્ટના એરિયા, જે એરિયામાં તમને વધારે ઇન્ટરેસ્ટ હોય, જે કામ તમને વધારે કરવા ગમતા હોય, જે તમારી લાઈફમાં હેપીનેસ લાવતી હોય, તમારા કોઈ સપના હોય. હું તો એવું પણ કહીશ કે સપના જોવાના ક્યારેય છોડવાના નહીં. સપના જ આપણી જીવન બનાવતું હોય છે, બરાબર ને? સપનાથી જીવન બહુ જ બ્યુટીફુલ, સુંદર થઈ જાય. કારણ કે સપના હશે તો જીવવાની પણ મજા હશે. તો ચોક્કસ તમારા સપના છે, તમારા ઇન્ટરેસ્ટના એરિયા છે, બધું જ તમે એક નોટ ડાઉન કરી રાખો. અને એને માઇન્ડમાં તો રાખવાના જ છે, પણ નોટ ડાઉન કરવા પણ એટલા જ જરૂરી છે. પણ બીજી વસ્તુ માઇન્ડમાં રાખવા જેવી શું છે ખબર છે? આપણને અત્યારે શું છે કે આવું નાનું કામ મારાથી થાય, પણ ખરેખર કોઈ પણ કામ નાનું મોટું નથી હોતું. કોઈ સિલાઈનું કામ કરે, કોઈ યોગા ક્લાસ ચલાવે, કોઈ ટ્યુશન ક્લાસ ચલાવે, કોઈ પણ કામ નાનું મોટું નથી હોતું. તમે કોઈ પણ પ્રકારનું કામ, પછી ભલે ને પોતાના શોખ માટે પેઇન્ટિંગ પણ કરતા હો, તો કોઈ પણ પ્રકારનું કામ નાનું નથી હોતું. એવું આપણે માનીને બેસે છે કે જોબ કરે છે કે બિઝનેસ કરે છે ને એ બહેનો જ વધારે સક્સેસફુલ છે લાઈફમાં. ના, બધા જ સક્સેસફુલ છે જરૂરી નથી. કેટલાક તો સ્ટ્રેસફુલ વધારે હોય છે સક્સેસફુલ કરતાં, ઓવરલોડેડ હોય છે. અને હું તો એવી આશા રાખું કે એ પણ સક્સેસફુલ જ હોય, પણ એ લોકોને કદાચ કામની જરૂરિયાત હોય એટલે કરતા હોય કે જે પણ હોય, પણ મે બી ઘણા બધા આમાંથી સ્ટ્રેસફુલ પીપલ તમે ફાઇન્ડ કરી શકશો કે પોતાની જાતથી એટલી હેપી નથી. એ બિઝનેસ કરવાવાળી બહેનો, જોબ કરવાવાળી બહેનો હોય તો હોવું જ જોઈએ, કારણ કે જે પર્પઝથી કરે છે એ પર્પઝ સોલ્વ થાય. બરાબર? અને એવું ના વિચારો કે હું આ શરૂ કરીશ તો બીજા શું વિચારશે. પેલું કહે છે ને કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. હવે આ રોગ એવો છે ને, એ રોગને થોડો દૂર કરવો જરૂરી છે. કારણ કે આ રોગમાંથી બહાર નહીં આવીએ તો આપણે કંઈ જ કામ નહીં કરી શકીએ. કારણ કે જ્યારે મેં શરૂઆત કરી હતી ને ત્યારે મેં એટલા બધા હજારો વિચાર મારી જાતને આપી દીધા હતા. મને એમ થયું કે હું કંઈક નવું કામ ચાલુ કરીશ, એવા જ ટાઈમમાં મારા ઘરે ગેસ્ટ આવે તો હું શું કરીશ, એવા જ ટાઈમમાં મારી કોઈને જરૂરિયાત પડશે તો હું શું કરીશ, ફલાણું ઢીકણું, કેટલા પેલા શું વિચારશે, પેલી શું વિચારશે, બહુ બધા વિચારો આવતા હતા મને પણ શરૂઆત કરતાં પહેલાં. એક સ્ટેપ અપ કર્યું, એક શરૂઆત કરી, નાની જ શરૂઆત કરી. શરૂઆત કરીને તમે શરૂઆત કરશો ને તો તમારી સાથે તમારા જેવા એટલે તમારા જેવા લાઇક માઇન્ડેડ કહેવાય ને, એવા
લોકો તમારી સાથે ધીમે ધીમે જોડાવા લાગશે. તમે જોયું આપણા શાનદાર ગ્રુપમાં 2 ગ્રુપ છે, લગભગ થઈને બધા થઈને 400-450 લોકો હશે, બરાબર. પણ અહીંયા કેવા લોકો રેગ્યુલરલી આવે છે? લાઇક માઇન્ડેડ પીપલ, એટલે કે આપણે સરખા ટાઈપના આપણા વિચારો મળે એવા લોકો વધારે તમને રેગ્યુલરલી જોડાતા રહેશે. કેટલાક લોકો એવા હોય છે કે જેને જોડાવું હોય છે ખરું, પછી ફોનને મેસેજ આવે કે આ કારણથી નથી જોડાવાયું, આ કારણને લીધે ઈચ્છા હોય છે, સ્વાભાવિક છે, અત્યારે બાળકોના ઓનલાઈન ક્લાસ પણ ચાલી રહ્યા છે, ઈચ્છા હોય પણ ના આવી શકાય, તો એવા ઘણા બધા રીઝન હોઈ શકે. પણ શરૂઆત એને લીધે હું ના કરું તો ચાલે, કે પેલી બહેનોને તકલીફ છે નહીં આવી શકે તો ના. હવે બધી બહેનોનું હમણાં તો ધ્યાનમાં ના રાખી શકું, પણ હું મેક્ઝિમમ બહેનોનું ધ્યાનમાં રાખી શકું કે વધારે બહેનોને જેમાં ઇન્ટરેસ્ટ છે એમને કયો ટાઈમ ફાવે એવો છે તો 3 વાગ્યાનો, કંઈ વાંધો નહીં, આપણે 3 વાગે રાખીએ, બરાબર. તો શરૂઆત આવી રીતે પ્લાનિંગથી કરી શકાય. અને એકવાર જો આપણે ગોલ સેટિંગ શીખી લીધું હોય તો ગોલ સેટિંગ પછી સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણે આપણા વિચારો બદલવાનું. વિચારો બદલીશું તો સ્વાભાવિક રીતે આપણે એક જીવનનો ધ્યેય નક્કી કરી શકીશું, અને જીવનનો ધ્યેય નક્કી કર્યા પછી આપણે કંઈક મિનિંગફુલ લાઈફ, જે આપણો આજનો પર્પઝ છે, આજનું આપણું કહેવાનો મતલબ શું છે કે આપણું જીવન કંઈક મિનિંગફુલ બને, બરાબર. હવે હાજી, મારી સાથેનો અનુભવ છે આ, હા બોલો. કે મારા મિસ્ટરને બહાર જોબ કરવા નતા જવા દેતા, ઘરની બહાર નહીં જવાનું, જે કંઈ કરવું હોય ઘરમાં કરવાનું. હા, તો પછી હું એમએ ભણેલી હતી, છતાં બી થોડુંક મનને દુઃખ થયું કે હું કશું કરી ન શકતી, છતાં બી મેં ફોલ બીડિંગનું ને સિલાઈનું કામ ઘરે કરીને અને આ શોખ મેં પૂરો કર્યો મારો. મેં અને કીધું ને શરૂઆત જ્યાં સુધી હા, તમારી અંદર પેશન હતી કે મને કંઈક તો કરવું જ છે, હવે કંઈક ત્રણેય કદાચ, છોકરા હા, ઘણી વાર એવું પણ બને ને. હાજી બોલો. 3 છોકરા મારા નાના હતા અને ગુજરાતી મીડિયમમાં ઘરે ભણાવીને મારો આજે સન ડોટર બંને સીએ છે અને મોટી છોકરી બી એન્જિનિયર થયેલી છે. તો તમને એનો સંતોષ થયો હશે કે મેં ભલે બહુ બહારનું કામ અત્યારે નથી કર્યું, અત્યારે ઘરને તો હા, સાચવ્યું, બરાબર. ઘર બી સાચવ્યું અને છોકરાઓને ભણાયા બી ભણાયા. ખરા અને મારો શોખ બી પૂરો કર્યો. અને એ જ બહુ મોટી વાત છે. હા, ઘણીવાર આપણે બધા જ શોખ આપણે મારી નાખીએ છીએ, પણ થોડાક શોખ તો એવા હશે, હું એવું નથી કહેતી કે આપણા બધા શોખ પૂરા થાય, કોઈક શોખ તો બરાબર. આપણા કદાચ એટલા બધા વિચિત્ર હોય છે કે આપણે બીજાનું જોઈને શોખ કરતા હોઈએ છીએ. ધારો કે લોકો શું કોઈક કહે વાર છે કોઈ કે એવું નવા કપડાં પહેર્યા, કે નવા ચંપલ પહેર્યા, કે નવું પર્સ લીધું, કે એવું બધું જોઈને આપણને મનમાં આવે હું લઈ આવું, પણ એકચ્યુઅલી એ આપણો શોખ હોતો નથી, આવું હા, જોઈને ઈચ્છા થાય. જોઈને અને એ ઈચ્છા થાય. સ્વાભાવિક છે, થોડું આપણી હ્યુમન મેન્ટાલિટી થોડી એવી છે કે જોઈને થોડું મન થાય, બરાબર. હા, હવે મન પરનો આપણને એમ કંટ્રોલ થાય એ કે બધું દરેક પછી વાત કરશું, પણ આ બહુ સારી આપણને વાત એમ છે. થાય કે દરેક વસ્તુમાં મિસ્ટર આગળ પૈસા માંગવા અને વસ્તુ માંગવી ના ન પાડે, છતાં બી એમ થાય કે આપણે આપણી રીતના કરીને કરીએ તો એમાં વધારે મજા આવે. 100%. એ રીતના અને એનો મેં કરી સંતોષ છે. કેટલો અલગ હોય કે મેં કંઈક કર્યું, મેં ભણ્યું હતું તેનું કંઈક અત્યારે કર્યું. છોકરાઓ ભણી ગયા છે તો અત્યારે છોકરાઓને બી એવું થાય કે મમ્મી તે આટલું કર્યું, હમ અને અત્યારે બિલકુલ કાંઈ નથી કરવા દેતા અને બહુ શાંતિથી રહે છે હે છોકરાઓ ને, બી ને એટલે હું. આ જ એક વસ્તુ છે, ઇનિશિયેટિવ લેવાનું. હંમેશા શરૂઆત કરવાની જરૂર છે. આપણે કંઈક કરવું છે, પણ મેં કીધું એ પ્રમાણે ભગવાન પણ તથાસ્તુ કહેવા તૈયાર છે, પણ એ તથાસ્તુ કહેશે કોણે? તમે હજુ તો ભગવાનને કીધું જ નથી કે મને આ જોઈએ છે, તો બરાબર. પહેલા નક્કી તો કરો કે તમારે શું જોઈએ છે. એટલે આ કંઈકની ડેફિનેશન બધાએ બદલી નાખવાની છે. મને કંઈક નથી જતું, હવે આજે જ નક્કી કરી લેજો, કાલ સુધીમાં ફરી ભૂલી જશો. આજે જ બધા નક્કી કરી લેજો કે મને આ કંઈક એટલે શું જોઈએ છે, બરાબર. હવે આ કંઈક એટલે શું નક્કી થઈ જાય એટલે ખાસ કરીને ડિસાઇડ વોટ યુ વોન્ટ ટુ અચીવ, આ નક્કી થઈ ગયું. હવે ફાઇન્ડ અ ગોલ દેટ કેન બેલેન્સ યોર લાઈફ. આ બેલેન્સ ઓફ લાઈફનું બહુ ઇમ્પોર્ટન્સ છે, કારણ કે મેં કીધું એ પ્રમાણે તમે કદાચ સપના એવા જોતા હશો કે હું કાલથી જ બહાર જઈને જોબ કરીશ, કે કાલથી જ બહાર નીકળીને બિઝનેસ કરીશ, પણ તમારું ઘર ડિસ્ટર્બ થતું હોય તો તમારે ગોલને બેલેન્સ પણ કરવો પડશે, મોડિફાઈ પણ કરવો પડશે, બેલેન્સ પણ કરવું પડશે. જરૂરી નથી તમે જે સપના જુઓ છો એ બીજે જ દિવસથી આપણે શરૂ કરી શકીશું, પહોંચી શકશો ખરા, પણ પેલું કહેવાય ને કે આપણે ચોથે માળે જવું હોય તો પહેલા પગથિયાથી શરૂઆત કરવી પડે, ચોથે માળે ડાયરેક્ટ જમ્પ કરીને ના પહોંચી જવાય, એવી રીતે. તો વોટ ડુ આઈ વોન્ટ ટુ ગીવ ટુ માય ફેમિલી, કમ્યુનિટી, વર્લ્ડ, પહેલાં તો આપણે એ પણ નક્કી કરવું પડે ને કે જો બેલેન્સ ઓફ લાઈફ વાળો ગોલ નક્કી કરવો હોય તો
હું જે કરવા માંગુ છું એમાં બેલેન્સ જળવાઈ રહે, ફેમિલી સાથેનું, મારા સમાજ સાથેનું, મારી દુનિયા સાથેનું. હવે દુનિયા એટલે કે આખી દુનિયાની વાત નથી કરવાની, આપણી પોતાની દુનિયા, આપણી પોતાની દુનિયા એની વાત કરવાની. આપણે વર્લ્ડ એટલે એવું સમજ્યું, બાપરે મારે વર્લ્ડ લેવલનું કામ કરવાનું છે. વર્લ્ડ એટલે કયું? આપણું વર્લ્ડ, પોતાનું વર્લ્ડ, આપણે જે ક્રિએટ કરેલું છે એ વર્લ્ડ, એની વાત કરવાની છે. બરાબર? તો લર્ન ટુ પ્રાયોરિટાઇઝ યોર વર્ક. જો એકવાર તમે પોતાના માટે ગોલ સેટિંગ નક્કી કરશો ને, તો પ્રાયોરિટાઇઝ કરવાનું ઓટોમેટિક આવડવા માંડશે કે આમાંથી કયું કામ હું કાલે કરીશ તો ચાલશે, આમાંથી કયું કામ હું જલ્દી કરી દઈશ તો ચાલશે, આમાંથી કયું કામ હું નહીં જ કરું તો ચાલશે, આમાંથી કયું કામ હું બીજાને સોંપી દઈશ તો ચાલશે. એવા ઘણા બધા ઓપ્શન આપણને જાતે મળવા માંડશે. અને તમે જે ગોલ નક્કી કર્યો છે એના માટે જો ધારો કે કંઈક શીખવાની જરૂર હોય, ધારો કે કંઈક તમારે અત્યારે એના માટે મટીરિયલ લાવવાની જરૂર હોય કે કંઈક સર્ચ કરવાની જરૂર હોય, તો એના માટે વાંચવાની જરૂર હોય, તો એના માટે થઈને તમારે ટાઈમ તો સ્પેન્ડ કરવો જ પડશે. તો દિવસમાં કોઈ એવો ફિક્સ ટાઈમ પણ બનાવી શકાય કે મારે આટલાથી આટલા ટાઈમમાં આના માટે અડધો કલાક કે વોટેવર, શરૂઆત અડધો કલાકથી કરાય, તો આના માટે અડધો કલાક હું સ્પેન્ડ કરીશ આ ટાઈમ પર. તો એક વખત એ રૂટીન બનશે પછી સ્વાભાવિક રીતે તમે એ રૂટીનમાં એવા ઘરેડમાં આવી જશો ને કે તમને પોતાને મજા આવી જશે. એ સેટિંગ સાથે સંતોષ થશે કે મારું બધું કામ સરસ થઈ રહ્યું છે. બરાબર? અને મેં તમને પહેલાં પણ કીધું હતું, કીપ રાઇટિંગ યોર ગોલ. તમારા ગોલ લખતા રહેજો. કારણ કે મેં કીધું એ પ્રમાણે એઝ અ હ્યુમન નેચર ઘણીવાર છે ને આપણા ગોલમાં પણ ફ્લક્ચ્યુએશન આવતા હોય છે. આજે આપણને કંઈક બનવાનું મન થયું, 2 દિવસ રહીને થાય કે ના હવે આમાં કંઈ બહુ ખાસ મજા આવતી નથી, તો પાછો 2 દિવસ રહીને એના કરતાં ચાલ ને આ કરું, તો કંઈ વાંધો નહીં, એકાદ મહિના સુધી ટ્રાયલ એન્ડ એરર પણ કરાય. એની પણ ચિંતા નહીં કરવાની કે હું એક જગ્યાએ ફિક્સ કેમ નથી થતી, કારણ કે અમને બી ફિક્સ થવામાં એ વર્ષો લાગી ગયા. એટલે ફિક્સ થવામાં વર્ષો લાગે એની ચિંતા નહીં, પણ કામ ચાલુ રહેવું જરૂરી છે. બસ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર? ક્રિએટ રિયાલિસ્ટિક રૂટીન. કીધું એ પ્રમાણે એક એવું રૂટીન સેટ કરો કે જેમાં તમને પોતાના માટે તમારા ગોલ રિલેટેડ ટાઈમ મળે. પછી એવું પણ બને કે આઈડેન્ટિફાઈ સમ પોસિબલ ઓબ્સ્ટેકલ્સ. તમને એવું લાગે કે હું આ ચાલુ તો કરીશ ને પણ એમાં આ તકલીફ આવવાના ચાન્સ પૂરા છે. બરાબર? તો એ ઓબ્સ્ટેકલને, એ તકલીફને તમે કેવી રીતે આઉટકમ કરી શકો ને એ તમારથી વધારે બેસ્ટ કોઈ નહીં જાણતું હોય. તમને એના રસ્તા શોધવા પડશે. when you will try to find the way or try to find the solution, you will get solution. પણ જો તમે સ્ટક થઈ રહેશો એક જગ્યા પર કે બાપરે મારાથી તો આ પોસિબલ જ નથી, તો પતી ગયું. સિરિયસલી તો કોઈ રીતે પોસિબલ જ નહીં થાય. બરાબર? એટલે હંમેશા પોઝિટિવલી સોચો કે થશે, હું પ્રયત્ન કરીશ, સોલ્યુશન શોધીશ તો સોલ્યુશન પણ મળશે. બરાબર? ઇમેજિન અચીવિંગ ગોલ વિથ ફિલિંગ્સ. રિવ્યુ યોર ગોલ એવરી ડે. આસ્ક ફોર ગાઈડન્સ. કોઈ ગાઈડન્સની જરૂર હોય, જે ફિલ્ડમાં તમે ગોલ નક્કી કર્યો હોય એ ફિલ્ડના જે માસ્ટર હોય, એ ફિલ્ડના જે એક્સપર્ટ હોય એનું ગાઈડન્સ લેવાની જો જરૂર પડે તો ચોક્કસ ગાઈડન્સ લેવું જોઈએ. બરાબર? તો બેઝિક જે ટિપ્સ કહેવાય મારા તરફથી એ બધી જ મેં તમને આપવાનો ટ્રાય કર્યો છે, પણ એમાંની સૌથી મોટી ટીપ છે, હવે જે લોકો માઇન્ડ સાયન્સમાં માનતા હશે ને એ લોકો કદાચ આ ટીપ એક્સેપ્ટ કરી શકશે, અને જે લોકોએ માઇન્ડ સાયન્સ વિશે બહુ સાંભળ્યું નહીં હોય ને એ લોકો હમણાં મારી પર વિશ્વાસ રાખીને આ ટેકનિક અપ્લાય કરી જોજો. બરાબર? પહેલાં તો મને એમ કહો, તમારા પાસેથી બધાની ગોલ નક્કી થયા છે ખરા? તો હું તમને છેલ્લે ટેકનિક આપું. હવે પહેલાં બી સિરિયસ એન્ડ પેશનેટ અબાઉટ યોર ગોલ. તમે તમારા ગોલ માટે થોડા સિરિયસ અને પેશનેટ થજો. એવું નહીં વિચારતા કે આજે વિચાર્યું કાલે ચાલશે. તો આ હંમેશા જ યાદ રાખવાનું કે જ્યારે પણ તમે ગોલનું વિચારતા હોવ ત્યારે તમારે એને એવું નથી કે આજે નક્કી કરી દીધું પછી હવે હું શું કરી શકીશ આમાં, મને આની જરૂર છે. હમણાં આપણે ઘણી બધી વસ્તુની એવી વાત પણ કરી. તો એવું વિચાર્યા વગર ચોક્કસ તમારા ગોલ માટે તમે બધા આજથી જ મંડી જજો. હવે મને તમને બધાને ખાસ એક પ્રશ્ન પૂછવો છે. વિડીયો બંધ કરો, સુતા છે તો પછી બંધ કરો ને વિડીયો. હા, મારે તમને બધાને ખાસ એક પ્રશ્ન પૂછવો છે
કે તમારામાંથી કોઈએ આટલી આપણી જે ચર્ચા થઈ એમાંથી કોઈ ગોલ નક્કી થયો ખરો? કોઈને કોઈ વિચાર આવ્યો ખરો? મને એક હોબી છે, મને મ્યુઝિક છે. હા બોલો. ટ્રાય પણ કર્યું, એના ક્લાસીસ પણ કર્યા પણ એક જ મિનિટ.